રેશમાબેન, અમને એવું લાગે છે તમારી તબિયત વીક પડી રહી છે. તમે સમાજને શું કહેવા માંગો છો, સરકારને શું કહેવા માંગો છો? અમને તમારી તબિયત જોવાથી અમને એવું લાગે છે કે તમે હવે બહુ બેસી પણ શકતા નથી, તમને ચક્કર આવે છે એવું લાગે છે. શું તમારી તબિયતમાં તમારું કહેવું શું છે? મારે એક જ વસ્તુ છે કે મેં જે આવેદનપત્ર આપ્યું છે સરકારને, એની માંગ પૂરી થવી જોઈએ 15 તારીખના આવેદનપત્રની. અને હાર્દિક પટેલ અને બીજા સાથીઓની રિહા નહીં થાય ત્યાં સુધી મારો સમાજ પણ મને લાડ કરી રીઝવીને ખવડાવવાનું કરશે તો હું નહીં ખાઈશ. હું મારા સમાજ સામે હટ લઈને બેઠી છું અને સરકાર સામે તો હું એક ચેલેન્જ આપીને બેઠી છું કે તમારે તમારી હિટલરશાહી બંધ કરવી પડશે અને અમને જવાબ દેવો જ પડશે. જ્યાં સુધી સરકારના ડૉક્ટરો, સરકારના માણસો કે કોઈ સરકાર તરફથી પ્રતિક્રિયા નહીં આવે ત્યાં સુધી હું અન્નનો એક દાણો મોઢામાં નહીં નાખીશ. કારણ કે અમારા પાટીદાર સમાજે 10 વીર નોજવાનો ખોયા છે અને કેટલાક હાર્દિક પટેલ બીજા કેટલા ભાઈઓ જેલમાં એમને રાષ્ટ્રદ્રોહી બનાવ્યા છે. એવી હિટલરશાહી મારા એકના જીવ જવાથી સરકારને ફેર નહીં પડે તો કંઈ નહીં, પણ મારા સમાજને ફેર પડશે. મારો સમાજ ને એની દીકરી વાલી છે અને એ મને ન્યાય અપાવીને જ રહેશે. તો મારા સમાજને કેવું છે કે સમાજ જાગો, હવે તમે કોઈ શહીદ થાય એ પહેલાં જાગો અને આવી હિટલરશાહી સરકાર સામે લાલાપ કરી અને તમે એમની પાસેથી ન્યાય માંગો, સત્યનો અવાજ ઉઠાવો. અને સરકારને કહેવાનું છે કે સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રી, જો મને કંઈ પણ થશે, મારું મૃત્યુ થશે કે મારું સ્વાસ્થ્ય ગંભીર થશે તો જવાબદારી માત્ર ને માત્ર સરકારશ્રીની અને મુખ્યમંત્રીશ્રીની જ રહેશે. આ કોઈ બોલવા ખાતર નહીં, તમને કરીને બતાવીશ. યાદ રાખજો, આ પાટીદારની દીકરીના શબ્દો છે. 7 દિવસ થયા છે આજે, હું હજી મહિનો દિવસ નહીં, હજારો દિવસ સુધી ભૂખી રહીશ જ્યાં સુધી મને ન્યાય નહીં મળશે. જય સરદાર. બેન, હું એક પાટીદારના દીકરા તરીકે તમને કહી રહ્યો છું. બેન, તમે પારણા કરી લો, સરકાર નહીં માને, તમે શું કહેશો? ના ભાઈ, હું તમારો લાડ સમજી શકું છું. તમે તમારી બેન ખોવા નથી માંગતા, પણ હું પારણા નહીં કરીશ. મને સરકાર તરફથી જવાબ જોઈએ છે, કારણ કે સરકાર આપણા થકી છે, આપણે સરકાર થકી નહીં. સરકારે જવાબ આપવો જ પડશે.